ચાંદખેડા ને આંગણે માં ભગવતી હર્ષદ ભવાનીના માતાજીનો ડાયરો એમના હાથે પ્રાપ્તિ કરી અને તમામ ચાંદખેડા પરિવારના અને એના તમામ સદસ્યો મિત્રો વડીલો મુરબ્બીજનો મિત્રો કોયલા ડુંગરના અહીંયા માં ભગવતી હર્ષદ ભવાનીના મંદિરના કોયલા ડુંગરના અહીંયા પૂજારીજી અહીંયા પધાર્યા છે મહંતશ્રી એમના તરફથી ભાઈ શ્રી બળદેવભાઈને ભેટ અર્પણ કરે છે. બોલ સીધી એમને બધા હાથ ઉપર કરો જેને હાથ આપ્યો હોય જેને હાથ ન આપ્યો ન કરતા બોલો સીધી ભગવતીની ચૂંદડી કાયમ માટે નવલખા રોપવા લઈ જા મારો માં ભગવતીની અસીમ કૃપાથી કાર્યક્રમને જ્યારે અહીંયા ખુલ્લો મૂક્યો છે. માં ભગવતીની આરાધનાથી આપણે કાર્યક્રમને શરૂઆત કરીએ અને અમિતગીરી બાપુ હું પણ માં હર્ષદ ભવાની મારી કુળદેવી છે. દર વર્ષે ત્યાં દર્શન કરવા આવું છું અને હવે પછી આવું એટલે આપના ચરણની રજ બનીશ. મનસુખભાઈ સુખડિયા સાહેબ
મહેન્દ્રભાઈ સુખડિયા આસિસ્ટન્ટ કમિશનર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એ પણ અહીંયા પધાર્યા છે. એમને પણ વિનંતી કે અહીંયા સોફામાં આપનું આસન બિરાજમાન કરો. પધારો સાહેબ, પધારો. તાલીના કમલાઈ સની માતુ સગળ ગાંધીનગર મહાનગરપાલિકાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી એવા નારાયણભાઈ પારકી વધારે છે. એમને પણ વિનંતી પોતે પોતાનું સ્થાન અહીંયા સોફા ઉપર બિરાજમાન કરે અને સ્થાન ઉપરથી ઊભા થઈને અહીંયા આગળ આવો. મારા બાપ, તમને માં ભગવતી પાંચ ડગલા આગેવાન કરે. ચિંતા વિઘ્ન વિનાશિની શની સગત વિષથી તો હંસવાહિની મોરી મોરી માતા દિયો સુમત મા જગદંબા મા તુજો ગણી હે જગદંબા જપિએ તોલાઈ જાપ અખંડ તોરા દીવા જલે મોરી મારી પ્રગટો આપ મારી પ્રગટો 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 આપો આપ.
રમવાના પણ બાકી છે. એટલે પહેલો ઘા રાણાનો હોય. હા, અહીંયા જેને જેને ભગવાને આપ્યું હોય, હું કઈ વધારે નથી કહેતો, 11 રૂપિયા આવીને પહેલી જે શરૂઆત કરે ને રાણાનો ઘા કહેવાય. કોઈ 100 આપે, કોઈ 2 આપે, કોઈ 500 આપે મારો બાપ. હા, એટલે મા ભગવતી એના માટે સદાય માટે રાજી હોય. આટલા બધા માણસો બેઠા હોય એમાંથી પહેલા 100 રૂપિયાનો ઘા કોણ કરે મારો બાપ? અમારા પ્રભારી સાહેબ નારાયણભાઈ, એમના તરફથી 201 રૂપિયા. આ પહેલો ઘા રાણાનો મારો બાપ. ઉજલાય વાલે સધોર બાબલ, ઉજલાય વાલી સધોર બાબલ બહુ કમલણ બેચરા તોરાણ કલમા દેવતા પર સાવત કરતા. બીજા 101, બીજા પણ 101 માં ભગવતીના પ્રાંગણમાં વિશ્રામમાં બેઠા છે. બાપુ બેઠા હોય મારો બાપ, જેની પૂરા આરાધના જે કરતા હોય, શરૂઆત એની સારી ને એની આખી રાત સારી. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. એક ઇંગ્લિશની કહેવત છે, ફિલોસોફર કીધું છે મારો બાપ. ધન્યવાદ. એક નાનકડા દીકરાને જો ભાઈ 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 ધન્યવાદ ધન્યવાદ. મા ભગવતીના સાનિધ્યમાં બેઠા છે ત્યારે એક વાત કરવાનું જરૂર મન થાય, કારણ કે હરિયાળી માલીપુરાથી હિંડોળા તો હોય ને ક્યારેક જ નીકળે. દરિયાના કાંઠે જાવ તો બી કોયલા ડુંગર તેથી ખબર પડે મારો બાપ કે હૈયાના ઊંડાણમાંથી આગલો કરો ને તો ઢીંગલા ચીથરા તણા ધોણે. ધન્યવાદ માતાજી. કચ્છની માલીપુરા જેવી કચ્છની માલીપુરા જેવી દકાળ પડ્યો અને તેથી ચારણ કુળની એક દીકરી મારો બાપ આઈ ચાપલ જેને કહેવાય, એ આઈ ચાપલ છે એમ કહેવાય કે પોતાના પહુડા લઈને આ બધો વહમો દુકાળ વેઠવા માટે જાય ક્યાં? પણ એક માણસે એવું કીધું કે તમે સૌરાષ્ટ્રની માલીપુરા હોરઠની માલીપુરા જાઓ અને હોરઠની માલીપુરા જાશો તેથી તમારો દકાળ ભાંગીને ભૂકા થઈ જાય છે મારો બાપ. ધીરા ધીરા પોતાના પહુડા લઈને ગાયું લઈ દીકરીઓ માતાઓ બહેનો ખાસ સાંભળજો, તમે છે ને જગદંબાયું છો. તમે ધારો તો માં ભગવતી તમારા ખોળિયાની માલિકોરા રમે છે, પણ ગોતતા આવડવી જોઈએ મારો બાપ.
સંદીપભાઈ પરીખ તરફથી 201 રૂપિયા મળે છે. ધન્યવાદ. દીકરીઓને માયોને એટલા માટે ખાસ કહું છું કે કોકની કદાચ તમારા કુવાસીના કાપડાની ડેરું તમારામાં રમતું હોય છે. મારો બાપ તમારા કુળની દેવી તમારા ખોળિયાની વાળી તો રમતી હોય છે. મારો બાપ પણ તમને ઓળખતા આવડવું જોઈએ. કદાચ હું તો એમ કહું છું એક બ્રાહ્મણના દીકરા તરીકે બ્રાહ્મણનું ખોળિયું છે મારું. હું ચારણ નથી, ગઢવી નથી, બાળક નથી, પણ એટલું જરૂરથી કહું છું કે પાણીયારીએ તમારી જો કુવાસી કાપડાનો જે દેરું લઈને આવ્યા ને એનો દીવો ધરજો. અને જો કોઈ દી તમારા કુટુંબની માલિકોના કાંઈ વાળ વાંકો થાય તો તેથી આ વિપુલ શ્રીમાળીને એમ કહેવાય ફના કરી નાખી. સોખડા ગામ તરફથી 1201 રૂપિયા મળે છે. જબરજસ્ત તાલના ગડગડાટારે વધાવી લે દોસ્તો. અને તેથી ગાય ચાપો છે એ ગાયોનું ધન લઈ નીકળ્યા છે. ચારણની અમુક જ દીકરીઓ હોય સાહેબ. એક 14 વર્ષની પર ચારણ કન્યા થઈ ગઈ. એની પણ બે રીતે હમણાવી દઉં. 14 વર્ષની ચારણ કન્યા બાળી બહોળી ચારણ કન્યા બાળ હુજળી ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા બાળી બહોળી ચારણ કન્યા લાલ હુજળી ચારણ કન્યા કેદારભાઈ તરફથી 501 રૂપિયા મળે છે. ધન્યવાદ. માં ભગવતી અને જાદુ આપે. માર સર ભવાની મારી પહેલા ડુંગરવાળી મારી સિકોતર આવાજ કરજે સામે કેવો કરજે મારો ચારણની દીકરી હવા ગાયું 10-15 ભેંસ્યું એક ગાડું ગાડાની માલિકનો સામાન ભરેલો અને સાહેબ ધીરા ધીરા એમ કહેવાય ગાડા લઈને જૂનાગઢના સાસણગીરની માલિકોરાથી નીકળ્યા દીધી અને તેની આવાયેલી વિજાણ અને સાહેબ જેની આ ચાપલ છે ગાડું લઈને જાતા હતા. સાંભળજો હવે વાત મુદ્દાની છે. જેટલા નામ જ એવું છે. દીકરી મારી ડાઈ છે એના તરફથી એક નાનકડી દીકરી તરફથી અમારી જેઠા તરફથી 51 રૂપિયા જેઠા તરફથી આવે છે. અને સાહેબ કોણ આવે ઈશ્વરભાઈ ઈશ્વરગીરી મહારાજ હરિબાપુ અને ઈશ્વરગીરી મહારાજ અહીંયા પધારે છે. એમને પણ ખૂબ ખૂબ આપણે ધન્યવાદ. પણ હવે ને ચાલુ ગાડીમાં મને થોડાક ઓરસા થીલે ચડાવજો, કારણ કે મારો પાટો પાછો અવળો વળી જાય.
અને બહુ સાચી વાત કરું, આ તો ઘરનો ડાયરો છે. એક રામ ભરોસે સાહેબ, જેને નામ નથી લેવું ને એના નામ કીર્તિના કોટડે બંધાય. 201 રૂપિયા એક નાનકડો માણા આવીને દઈ જાય, ભલા માણા એમ કે મારું નામ નથી જોઈતું. ધન્યવાદ છે માં ભગવતીના પ્રાંગણ માલિકવાળા. આ તમે બધા બહેનો માતાઓ બધા તમે બધા અહીંયા સાંભળો છો. હું અહીંયા ચાંદખેડામાં જ રહું છું બાપુ, અહીંયા જ રહું છું અને તમારો દીકરો થઈને રહું છું. ભગવાન માતાજી કોયલા ડુંગર વાળીએ મને જેમ જગડુસા વાણિયાનું વાણ તાર્યું એમ સાહેબ મારું પણ વાણ તાર્યું. એક નાના કુટુંબમાંથી હું મોટો થયો છું અને ક્યારેય મારું નાવડું બુડવા નથી થતું સાહેબ. દર વર્ષે દર્શન કરવા આવું છું, પણ એટલું કહી દઉં સાહેબ કે સાહેબ આ દુનિયાના ચોકની માલિક પધારો પધારો બાપુ પધારો. એરી સખી મંગલ ગાવો પધારો પધારો બાપુ, આપનું આસન. પણ આ ચાપલ છે એ આઈ ચાપલ એમ કહેવાય કે પોતાના બળદ ગાડા લઈને જતા હતા બરોબર સાસણગીરની માલિકોરા. પધારો પધારો બાપુ પધારો, આપના આશીર્વાદ જાય. એમાં બરોબર સાસણગીરમાંથી જતા હતા બાપુ અને એમાં બળદની અંદર બળદ ગાડું લઈને જે જતા હતા એમાંથી એક બાજુનો બળદિયો છે ને એ મૃત્યુ પામ્યો. સાંભળજો હવે. તેથી આજુબાજુના ગામડામાં ખેડૂતોને આઈ ચાપલ કચ્છની દુધઈની બાજુમાં એમનું ધામ છે સાહેબ. જે ગયા છે એને ખબર પડે કચ્છડો શું કહેવાય. ગુજરાત મને ગમતું નથી, હોરઠમાં હેવાય નહીં કોલો કચ્છડો હુકો ભટ્ટ, તોય મારા ઝાલાવાડનો પડે વટ. સાહેબ કચ્છ ધરાના દુધઈ ગામની બાજુમાં એક નાનકડું ડેરું છે. આઈ ચાપલનું હાલમાં તમે જાઓ તો અને એ આઈ ચાપલનું એક બળદિયો મરી ગયો, મૃત્યુ પામ્યો અને આજુબાજુના ખેડૂતોને આજુબાજુના ગામવાળાને જે નેરડામાં રહેતા હતા એ બધાને કીધું કે એક તમારો બળદિયો ઉછીનો આપો ને, કે આ દુકાળ ગાળવા નીકળી છું, ચારણની દીકરી છું, ગઢવીની દીકરી છું અને આ પહુડાને દુકાળ ગાળવા માટે નીકળી છું, એક તમારો બળદિયો ઉછીનો આપો. સાહેબ બધા માણસો હરખા નથી હોતા, कारण कि बानी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों के सोए हुए भावों को हम जगाते हैं. बानी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों के सोए हुए भावों को हम जगाते हैं. अरे जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल. जब हम कावी सुधा धारा बरसाते हैं तो ऐसे नूतन नजारों रसिकों दरबारों के बीच और बांधते सभा को अनोखी छवि छाते हैं जहाँ तैयारे नहीं जाते, जहाँ शशि नहीं जाते, जहाँ रवि नहीं जाते, वहाँ हम कवि लोग जाते. तारा नो जाए जहाँ होरक नो जाए मारो बाप, यहाँ एक कवि पूगी जाए. चिंता न करो, यहाँ कोई नहीं हलवा दो. ये आई चापले बहु विनंती करी. एमा गाम होय ने साहेब, અહીંયા ગાંડાય હોય, બંપાઈ હોય અને ગાયું હોય, શીંગડા હોય. હે એટલે કોક બે ચાર જણાએ મસ્કરી કરીને આઈ ચાપલને એટલું કીધું તું તો ચારણની દીકરી છો, જગદંબા કહેવાય તું, તારામાં ત્રેવડ હોય ને તો આ ગાંડી ગેરનું આ જંગલ છે, આ જંગલની માલિકપુરાથી તારે બળદિયાની ક્યાં જરૂર છે? જો તું જગદંબા હોય, સાચી જગદંબા હોય ને અને ચારણની દીકરી હોય તો આમાંથી એક હાવટ લઈ જઈને એને ગાડે બાંધ મારો બાપ. અને કાળની માલિકપુરા કહેવાય તમારા
ચાપલના કાને આવા ગયો અને ચાપલ છે ને સાહેબ, આ ચાપલે ધીરા ધીરા ડગ માંડતા માંડતા ગાંડી ઘરના જંગલની માલિકોરા સાસણ ઘરની માલિકોરા જઈ એક હાવટનો કાન ઝાલી અને પોતાના એક બાજુ બળદિયો ગાડામાં અને એક બાજુ એમ કહેવાય હાવટને જોડ્યો અને જોડીને જાય એટલા માટે આ કવિએ લખવું પડ્યું, દાદ કવિએ મારો બાપ ઉજરાય વાલે સધોર બાપ ઉજરાય વાલે સધોર બાપ દોત બલ બેચના જોડા મદેવ ચાપલ કાન સાબગે કર ધરા हम जब क्रोध से बात करिए उजलाई वाले सधुर बाबल टूट बल्लड़ बेचना सोनान कुलमा देव चापल कान सावज कर धरा માતનો રવિરાજ પણ થંભી ગયા. દુનિયાના તમામ દેશમાં તમામ ચોકમાં ખાલી 2-3 માણસો જેવા થઈ ગયા છે જેને પૂરણનારાયણને થંભી રાખ્યા. બાપુ અમિતગીરી બાપુ આપને કહું છું, આપને પણ હરિરામ બાપુ કહું છું, એક હનુમાનજી મહારાજ જેને જન્મતા વેત માને પોતાના શ્રાપમાંથી મુક્ત કરવા માટે થઈ અને પૂરણનારને થંભી રાખવાતા ઉર્ગન મધુ તો રત્નાગર ડારું કહે તો પાતાળ में जाके शेष बासुकी को सहारू अरे कहे तो इंद्री दिया सकल डारू सकल बल प्रभु राम मैं ऐसी सेना वानर की खड़ी करूं कि रावण सहित दक्षिण के मैं उत्तर से उत्तर में करूं. एक हनुमान जी महाराज એને સુરતનારાયણ થંભી રાખ્યા. બીજા તો કે સાહેબ ક્યાંય જાજુ દૂર જવાની જરૂર નથી, આ તો કચ્છ કાઠિયાવાડનો માર્ગ છે. ગોહિલવાડના ધરતીની માલિકપુરા જાઓ, અહીંથી અમદાવાદથી નીકળો એટલે સીધા બગોદરાથી વળાંક વાળો એટલે સીધું આવે બરવાળા વલભીપુર અને વલભીપુરની બાજુની માલિકપુરા એમ કહેવાય કે નાનકડું ખોબા જેવડું ગામ એટલે રોયશાળાની માલિકપુરા એક નાનકડો મામડીઓ ગઢવી ચારા સાહેબ હાથ દીકરીઓ પણ 7 દીકરીઓની માથે એકય દીકરો નહીં. વલભીપુરના રાજની જે દરબાર હતા એ દરબારના ચોકની માલિકોના પ્રધાનજીને એક દી પ્રશ્ન થયો એટલે પ્રધાનજીએ બાપુને વાત કરી કે રાતે મને કે આવો વિચાર આવ્યો બાપુ. કેવો? બાપુ તમારા ઘરે હવાશેર માટીની ખોટ છે કે હા? પ્રધાનજી તમારી વાત સાચી, કે એનું કારણ શું તમને કઈ ખબર છે કે ના? કે ખોટ એટલા માટે છે કે તમારો જે ચારણ છે, તમારો ગઢવી છે, તમારી વાત વગતા કરવા વાળો છે, એ ચારણ છે ને એના ઘરે હાથ દીકરીઓ છે, એને ઘરે વાંજિયાપણું છે, એટલે તમારા ઘરે દીકરી નથી થતી. તેથી મામડિયા ગઢવીને બીજા દિવસે એમ કહેવાય કે મારતો ઘોડો લઈને એમ કહેવાય કે દરબારની માલિકપુરા વલભીપુરના દરબારની માલિકપુરા દાખલ થયા અને દરબારે કીધું કે ગઢવી અહીંયા જ રોકાઈ જજો. કે કામ કે તમારું મોઢું મારે નથી જોવું. કે કારણ એનું એક જ છે કે તમારા ઘરે વાંધિયા બહેનો છે.
તમારે હાથ દીકરીઓ છે એની માથે દીકરો નથી, હવા છે માટીની ખોટ છે, અને તમે મારા ગઢવી છો, તમે મારા ચારણ છો, એટલે મારા ઘરે પણ વાંચ્યા મેનું છે. અને તેની સાહેબ આજથી કે તારે જેટલી હોનામરું લેવી એટલી લઈ જા, જેટલું અનાજ કરિયાણું લેવું એટલું લઈ જા, પણ મારા બાપ આ પછી વલભીપુરના દરબારમાં તું મોઢું નો દેખાડતો. આટલા શબ્દ પડ્યા. અને તેદી સાહેબ ધીરા ધીરા ડગ માંડતો બામણીઓ ગઢવી પોતાના ખેતરના શેઢે આવીને રોવા બેઠો. દીદી આય માતા એટલે ચારણે એટલું પૂછ્યું તું એના ઘરેથી, મામડિયા ગઢવીના ઘરેથી એટલું પૂછ્યું કે ચારણ કેમ રોવો છો? બસ કે મારે બીજી વાત નથી કરવી, એક વાત જરૂરથી કરું છું. કાલ મારે મારું ભાતું ભર દેજે, મારે ગેલા સોમનાથ દર્શન કરવા જાવું. સાંભળજો, ટાઈમ તમારો લઈશ, કારણ કે અંદરથી બાપુ મને ઉપડી છે. હા સાહેબ, એ હવારમાં ભાત લઈ અને મામડીઓ ગઢવી મારતે ઘોડે ગયો ગેલા સોમનાથ. બહુ ટૂંકમાં વાત કરું, ગેલા સોમનાથ જઈને ગેલા સોમનાથની સામે ચારણનો દીકરો ભગવાન ભોળાનાથની પ્રાર્થના કર્યો. ભગવાન ભોળાનાથને ગંગ બાદ જટ જાત મંદિયમ ગાદિયમ સંગ લીમ પ્રદાંડ ચંડ પાલિયમ નદિંડ કુંડ બાલિયમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ના જાપ લખા. બિલીપત્ર ચડાવ્યા સાહેબ, પણ ભોળાનાથે મોઢું ફેરવી નાખ્યું. મોઢું ફેરવીને એટલું કીધું હતું કે 201 રૂપિયા અમારા ભાઈ શ્રી અને બેન શ્રી તરફથી અહીંયા આવે છે, ધન્યવાદ. આ એ બાપુના આશીર્વાદ લો, સિકોતર માના તમારું નાવડું ઉતારી દઈશ મારો બાપ. ગેલા સોમનાથે જ્યાં મોઢું ફેરવી નાખ્યું કે બાપુ તમારી રાહમાં આવ્યો છું પ્રભુ. એનું કારણ શું? તારા નસીબમાં દીકરો નથી. અને સાહેબ બધે ફરી પાછો આવ્યો. તેથી પોતાના પાછા ખેતરના શેઠે આવીને રોવા બેઠો. તેથી એક ગામના એક માણસ, એક કણબી, એક ખેડૂતે આવીને હાથ દીકરીઓ હતી, એની માલિકોરા સૌથી નાની દીકરી એમ કહેવાય કે જેને પગે ખોડ હતી એને ખોડલ કહેવામાં આવે. અને ખોડિયારને એટલું કીધું કે બેટા ખોડલ, તારો બાપ મામડીઓ ગઢવી ખેતરના શેઢે બેહીને રોવે છે. તેથી ખોડલ ધોળતી ખમકારા કરતી ગઈ, ઓ મારો બાપ. જે કીધું, બાપુ રોવો છો? કા રોવો? કારણ શું? અને તેથી મામડીઓ ગઢવી રોતા રોતા એટલું કહેવા માંડ્યું, બાપ મને વલભીપુરના દરબારે જાકારો દીધો, એટલું નહીં પણ મને અખિલ બ્રહ્માંડનો માલિક બોળિયોના થઈને જાકારો દીધો કે તારા નસીબમાં દીકરો નથી. તેથી ખોડલ કોઈની દીકરી છે ને બાપના માથે હાથ ન મૂકે. એની જગ્યાએ સાહેબ ખોડલે હાથ મૂકીને એટલું કીધું કે ગઢવી, તું ભલે મારો બાપ રહ્યો હોય પણ તને ભોળાનાથે ભલે ના પાડી હોય, પણ જો તારા ઘરે 9 મહિને જો તું ધમલિયો દીકરો ન આપો તો મારું નામ ખોડિયાર મટી જાય. ભલા મારા દીકરો થયો એની ના નથી. 2-3 વર્ષનો દીકરો થયો પણ એના નસીબમાં લખેલો નહોતો, એટલે એને સર્પદંશ થયો. બહુ ટૂંકમાં વાત કરું સાહેબ, વાત કરવા બે તો આખી રાતું વહી જાય. પણ એ હરપદંશ થયો એટલે સૌથી મોટી બેન આવડ ત્યાં ઊભા છે. ખોડિયાર છે કે હું અમીનો કૂપો લેવા માટે છે ને પાતાળની માલિકોરા જાઉં છું, એને સજીવન કરવા માટે. સાંભળજો બેન દીકરીઓ, પાતાળની માલિકોરા અમીનો કૂપો લાવીને એને સજીવન કરું નહીં તો મારું નામ ખોડિયાર મટાવી દેજો. ભલા મારા
અને યમીનો કૂપો લેવા જાય, પણ જો હુરન નારાયણ આથમી જાય તો યમીનો કૂપો કામમાં ન આવે. આટલા શબ્દ પડ્યા છે. તા તો સૌથી મોટી દીકરી આવડ એને પોતાનો ભેળિયાનો છેડો લાંબો કર્યો. હો બા ભગવતીએ ભેળિયો કોને કહેવાય સમજી લેજો. ભેળિયાનો છેડો લાંબો કર્યો અને લાંબો કરીને એટલું કીધું કે આવડ તારી હાણ લાદાળું કોઈ લોપે નહીં, પણ ભરે નહીં ડગલું ભાણ, ઈ તો કુંવર કાશ્યપ ચડે. સાહેબ હુરન નારાયણને હમી હાજે અમીનો કૂપો લઈને આવે ને ત્યાં સુધી હાલવા નતો દીધો, ડગલો ભરવા નતો દીધો. ઈ કરી શકે એટલા માટે અમારે કીધું છે ઉજળાય વાળે. મારા કવિના દુઆ એટલા છે સાહેબ, એમાંથી એક એક કહાની એક એક લીટીમાં કહાની. ઉજળાય વાળે સધોર બાપ, વધારે છે. સ્વાગત કરવા માટે થઈ અને કૃષ્ણા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી એવા હેમલતાબેન મનવાણી, નામ જ મનવાણી છે, જેની મનની વાણી મીઠી હોય, મારો બાપ એનો આત્મા શુદ્ધ હોય. હે નથી મફતમાં મળતા એના તો ભલામાણા બોલ ચૂકવવા પડતા. આ સંતો બેઠા એને પૂછી દો, સતપણા ક્યાંય મફતમાં નથી મળતા. હાડકાની સાહેબ કાંગી શું કરી નાખવી પડે. આ જુનાગઢના મેળામાં આપણે એમ સમજીએ કે બધા આ એમણે એમ ફરે છે, નથી ફરતા પડદે ભાઈ, એમણે એમ હાડકાની કાંગી શું કરી નાખવી પડે છે. એવા સંતો મહંતો અહીંયા બેઠા છે. કારણ કે અમારું પાટું અમારી ગાડી જો બીજા પટર સડી જાય તો હાલું, એટલે જોકે સંતો મહાત્માઓ. ધન્યવાદ બેન, 100 રૂપિયા બેન તરફથી મળે છે. એકવાર તાલના ગડગડાટથી વધાવો. આ બધા એવું ન સમજતા કે શાકભાજીમાં જ કટકી કરી લાવ્યા છે, એવું ન સમજતા. હા, એટલે હેમલતના બેનને વિનંતી કરું કે અહીંયા સંતો મહંતોનું સ્વાગત વિધિ કરે. ત્યાં સુધી થોડો ભૂમિ વિરામ લઈ લઉં અને પાણીની બોટલ. ભાઈ તો એકલો બટા પીવે છે અહીંયા ખૂણામાં. અહીંયા દેખ માઇક ચેક, અવાજ થોડો કરજો. ભાઈ અહીંયા હાજર તમામ સાધુ સંતશ્રી, મહેમાનગણશ્રી અને ખાસ કરીને અહીંયા ઉપસ્થિત પબ્લિક, કારણ કે ઘણા કાર્યક્રમોમાં જોયા છે કે પબ્લિક પૈસા ખર્ચીને લાવવી પડતી હોય છે અને આપણી અહીંયા સ્વેચ્છાએ આવી છે પબ્લિક. એટલે પહેલાં તો તમામ પબ્લિકને મારા નતમસ્તક નમન છે બધાને, સાધુ સંત પછી. અને સાધુ સંત માટે તો જરૂર વગાડો, પણ તમે પોતાની માટે પણ તાળીઓ વગાડો, કારણ કે તમે પોતાનો સમય કાઢીને આ જે યુગ છે આપણો ડિજિટલ યુગમાં તમે સમય કાઢીને આ ડાયરો સાંભળવા આવ્યા છો ને, એટલે તમે પણ મહાન છો. કારણ કે સંગત વગર સાધુની વ્યાખ્યા અને સાધુનું જે અસ્તિત્વ છે ને એ થોડું ઓછું થઈ જાય છે. તમે આટલી ઉપસ્થિતિ આપી એટલે અમારા સાધુ સંતોનું માન. એ બે હાથ અધર કરીને તાળીનો ગડગડાટ કરો. મારો બાપુલિયો ખબર પડે આ સંતોને કે આ ચાંદખેડા છે ને નાનકડું જુનાગઢ છે મારો બાપ. ધન્યવાદ. હવે આપણે અહીંયા સાધુ સંતશ્રી જે આમંત્રિત કર્યા છે, અને ધન્યવાદ તમામ સાધુ સંતોનો કે કિંમતી સમય, ખાસ કરીને નગીન બાપુ છે અને હરિ બાપુ છે, અમિત ગિરી બાપુ. અહીંયા એ મિત્ર એવા કલાકાર મણિરાજભાઈ બારોટના ભાણેજ અને રાકેશ બારોટના નાના ભાઈ એવા શૈલેષભાઈ બારોટ અહીંયા પધારી રહ્યા છે. એમને જબરદસ્ત તાલીના ગડગડાટ સાથે આપણે વધાવીએ. શૈલેષભાઈ બારોટ વિનંતી કરીશ કે પધારો. બળદેવભાઈ સુખડિયા બાપુનું સન્માનિત કરવાનું. ક્યાં ગયા બળદેવભાઈ? ખટકો રાખો.
મહારાજનું સ્વાગત કરે. ત્યારબાદ મારી સિકોતર સદના બેડાની અને સાહેબ બીજી વાત ઈ આવવાની ઈ કહી દઉં, તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં કે જે કોઈને કાંઈ ત્યાં મંગળવારે અને રવિવાર ને મંગળવાર રવિવાર જ કે રવિવાર જ અત્યારે રવિવાર જ છે અને રવિવારે માં ભગવતીનું ત્યાં આગળ જાજરમાન બેસણું હોય છે અને ત્યાં આગળ માં ભગવતીના પ્રાંગણની માલિકોના લાખોની ભક્તિની મેળો જામે છે અને ઈયાવાની માલિકોરા કોઈ ગમે એવું દુખિયારું જાય સાહેબ, કોકને કદાચ ઓપરેશન કરાવવું હોય તો મુનિ બાપુના આશ્રમની માલિકોરા ત્યાંથી ચેક લખી આપવામાં આવે છે. માં ભગવતી સિકોતર જેના એમ કહેવાય ટુકડા ભાગતી હોય એવા નગીન બાપુ જેના એમ કહેવાય કે ભુવાજી અહીંયા પધાર્યા હોય. હું તો એક વાર ખાલી પ્રોગ્રામ કરવા ગયો તો ભાઈ, પણ મેં ખાલી અહીંયાથી નીકળતા અને એકવાર આશીર્વાદ લીધા હતા ને સાહેબ, મને જે કામ નહોતું મળ્યું ને ઓરિસ્સાનું એ બાપુ મળી ગયું હતું પણ હજી દર્શન કરવા નથી આવ્યું. એ મારી ભૂલ છે એટલે હવાર ઉઠ્યું ભૂલનો મેઘ હોય આવવામાં શું. કમલભાઈ સુખડિયા એમનું સ્વાગત કરશે અને ત્યારબાદ આમાં સાહેબ બોલવામાં થોડીક ભૂલ પડી જાય બાપુ. અને નગીન બાપુ તમે વંથલથી વધારે અમારે સોરી આ વંથલવાળા અમારા હરિબાપુ વિવેકભાઈને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરશે અને અમારા વિજયભાઈ અને ગૌતમભાઈ બેને વિનંતી કરું તબલા ઉસ્તાદને કે અહીંયા પધારે, કારણ કે આ માળીઓ હોય જશે ને પછી ધૂણ છે કોણ. EMC એમનું સ્વાગત. પ્રજ્ઞેશભાઈને વિનંતી કરીશ કે સાહેબનું સ્વાગત કરશે. હા એ તો થાય. હવે જો આપણે કંકોત્રી ઓલા ઘરે લગ્ન હોય ને એટલે એવું જ થાય. કા બાપુ પણ એમનું સ્વાગત કરવા માટે ભાઈ શ્રી બોલો નામ બોલો ભાઈ કોણ સ્વાગત. અરે જો બી નામે પાર્થ મારે નક્કી કરવું પડશે કે મારા સ્વાગત કરે ગોર મહારાજ ને જિંદાબાદ. મારી સદના બેડાની સિકોતર, મારી કોઈલા ડુંગર વાળી મારી સગુડું સાનું વાળ એ તરનારી મારી દેવી હો હો. મારી અધવચ્ચે નાવડું મારું રૂબાણ એ મારી અધવચ્ચે મારી તારી દયા વિના એ તારી કૃપા વિના મારી ગોળ હલાવે. એ લીલા ને દા તારા પીરા ને દા બરિયાની દેવનાર લીલા ને દા. એ લીલા ને દા તારા પીરા ને દા.
અમારા સુરેશભાઈને પણ વિનંતી કરું કે ઘડીક મને થોડો સાથ સહકાર આપે પછી તેમનો રાઉન્ડ અલગથી લેવાનો જ છે કારણ કે બાપુ છે કે હર્ષદ ભવાનીથી 450 કિલોમીટરથી આવ્યા છે મારા બાપ દરિયો વાલો માને દરિયો વાલો એ ભાઈ ઉપર